આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 1 ફેબ્રુઆરીએ બદલાશે આ 6 નિયમ। પેન્શન રેગ્યુલેટરે કહ્યું છે કે એનપીએસમાં કુલ રકમના 25%થી વધુ નહીં ઉપાડી શકો। બેંક ખાતાઓ વચ્ચે 5 લાખ સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી। એસબીઆઈ ગ્રાહકોને 65 બીપીએસ ઓછી હોમ લોન કન્સેશન મળશે। પંજાબ એન્ડ સિંધ બેંકની એફડી ધનલક્ષ્મી 444 દિવસોની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે। કેવાયસી વગરના ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરાશે। એલબીઆઈ 2023-24 શ્રેણીમાં સોવરિયન ગોલ્ડ બોન્ડ્સનો અંતિમ તબક્કો જારી કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુર સત્સંગ દીક્ષા મહાયજ્ઞ યોજાયો હતો। સાળંગપુર ખાતે બીએપીએસ મંદિર ખાતે સત્સંગ દીક્ષા મહાયજ્ઞ યોજાયો હતો। દેશ વિદેશના 500 યજમાનોએ ભાગ લીધો હતો। 50,000થી વધુ આહુતિ અપાઈ હતી। 40 બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો હતો। 66 યજ્ઞ કુંડનું નિર્માણ કરાયું હતું। બીએપીએસ વડા મહંત સ્વામી રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના 300થી વધુ શ્લોકનું ગાન કરવામાં આવ્યું હતું। દુનિયામાં શાંતિનું વાતાવરણ પ્રસરે તેવી ભાવનાથી સામૂહિક પ્રાર્થના પણ કરવામાં આવી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।